श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुदा तैश्चन्दनैर्कौसुमेर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय जय। इष्टदेव भगवान स्वामिनारायण, पूज्य संतो, ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા, એમના સુપુત્ર ઋષિ સોહમ, સર્વે સગા સંબંધીજનો તથા જેમની સ્મૃતિમાં કથાનું આયોજન થયું છે એવા અક્ષર નિવાસી ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા, એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયા તથા કલ્યાણ બાપાના પૌત્ર મનોજભાઈ, કૃણાલભાઈ, મયંકભાઈ, એમના સર્વે સગા સંબંધી સ્નેહીજનો, વહાલા ભક્તજનો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે ભાગવતી દીક્ષા આપી છે. આધોઈ ગામમાં ચોરામાં રહી યમદંડની રચના કરી છે. મહારાજ કચ્છમાં વિચરણ કરી પાછા આધોઈ આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીને સાથે લઈ જોડિયા બંદર થઈ
ને મોડા ગામ પધાર્યા છે. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી, તમે એકના એક દીકરા છો. શેખભાટ જઈ તમારા માતુશ્રીની રજા લઈ આવો, એમના હાથની ભિક્ષા લઈ આવો. મહારાજની આજ્ઞા થઈ છે. નિષ્કુળાનંદ સ્વામી શેખપાટ પધાર્યા છે. એમના પૂર્વાશ્રમને ઘરે આવી ખડકી ખોલી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કહીને ઊભા રહ્યા છે. એમના માતુશ્રી કંકુબાઈ, એમના માતુશ્રી અમૃતબા, એમણે અવાજ સાંભળ્યો, બહાર આવે ત્યાં તો સાધુના વેશમાં પોતાના એકના એક દીકરા લાલજીને જોયા છે. માં એકદમ રુદન કરવા લાગ્યા. એમના ધર્મપત્ની કંકુબાઈ, નાના નાના બાળકો ઊંચે સ્વરે રડવા લાગ્યા છે. વાતાવરણ એવું બન્યું કે નિષ્કુળાનંદ સ્વામી કંઈ બોલે તો કોઈ સાંભળે એવું હતું નહીં. એકદમ હૃદય દ્રાવક એ પ્રસંગ હતો. કંઈ બોલે તો માં સાંભળે એમ હતા નહીં. માં મીંડ્યા કહેવા, તને કાંઈ વિચાર પણ ન આવ્યો અમારો? આ ઘરડી માં તને યાદ ન આવી? તારા પિતા પણ નથી, આ નાના નાના બાળકો. એમ કરીને એટલા ઊંચે સ્વરે રડવા માંડ્યા છે. આખું ઘર રડે છે. સ્વામીને થયું અત્યારે કંઈ વાત કરવી કોઈ સાંભળે એવું પણ નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી પાછા વળી ગામના ચોરામાં આવી અને ઉતર્યા છે કે થોડી આ વાતને થોડી ધીમી પડે, કંઈક વાત સાંભળે, એમનું હૃદય ખાલી થાય. નિષ્કુળાનંદ સ્વામી ચોરામાં આવીને ઉતર્યા છે. મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજને સંભાળ્યા છે. થોડી વારે એમના માતુશ્રી આવ્યા છે. કદાચ એકાદ બે દિવસ સ્વામીને એ શેખભાટના ચોરામાં રોકાવું પણ પડ્યું હશે, આ ભિક્ષા લેવા માટે અને માની મંજૂરી માટે. માં ચોરે આવ્યા અમૃતબા, પગથિયા ચડી અને નિષ્કુળાનંદ સ્વામી પાસે આવ્યા અને કહેવા માંડ્યા, બેટા, તારી ઉપર રામાનંદ સ્વામીનો રાજીપો છે, સહજાનંદ સ્વામીનો તું ભક્ત છે, તારે ભેખ લેવાની શી જરૂર પડી? અહીંયા રહીને તે ભજન કર્યું હોય તો તું મહારાજની રજા લઈને પાછો આવી જા. અમારી પરિસ્થિતિને તો જો, તારે બાપ નથી, હું ઘરડી માં છું, નાના નાના તારે બે બાળકો છે. એમ કરીને માં વાત કરવા લાગ્યા છે. ત્યાં તો ગામના માણસો પણ આવવા માંડ્યા છે. ચોરો ભરાઈ ગયો છે. એમના ધર્મપત્ની કંકુબાઈ પણ આવી ગયા છે. ભેગા બે બાળકો છે. એ પણ રુદન કરે છે. નાના છોકરાને પાસે મોકલો ને, એની માએ જા તારા બાપ પાસે. સ્વામીએ સામે પણ જોયું નથી. છોકરો પાછો વળીને માના ખોળામાં આવીને રડવા માંડ્યો છે. એની મા રડે છે. ગામના લોકોની આંખોમાં પણ આંસુ છે. એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ પદ ઉપાડ્યું છે કે મારી વાણી બીજી તો નહીં સાંભળે. સ્વામીના હૃદયમાંથી સ્ફુરણા થઈ છે અને કીર્તન બોલ્યા છે કે તમે બધા તમારું રડો છો,
પણ મારા આત્માની શું સ્થિતિ છે? મુને સ્વપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીએ? વમન થયું મન ઉતર્યું, એવો જાણ્યો રે સંસાર, કોને કેમ કીજીએ? આ સંસાર ઉલટી જેવો મને દેખાય છે, એ ઉલટીને મારે મોઢામાં કેમ મૂકવી? સ્વાર્થે સહુ કોઈ મળી, વિધ વિધ કરે વાત, અંતરમાં કેમ ઉતરે? નજરે દીઠેલ ઘાત. સૌ પોતપોતાના સ્વાર્થનું રડે છે કે અમારું શું થશે? પણ કેટલા જન્મ લીધા, પૂર્વ જન્મમાં એક દયાએ કરીને મૃગ બાળમાં સ્નેહ થયો અને કેટલા જન્મ લેવા પડ્યા. હવે તો એ સાચે ઘરે પહોંચવું છે અને ભગવાન મળ્યા છે. સ્વામી બીજા પદમાં લખે છે, મુને મળ્યા મોહન રાય, રહીને હવે શું કરું? મને સ્વયં પ્રગટ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મળ્યા છે. ઉલટીથી અળખામણો મને આ સંસાર લાગે છે, ઉલટીથી અળખામણો એવો લાગે રે વ્યવહાર, રહીને હવે શું કરવું? અને આ જગતમાં સૌની માથે કાળ છે, કોણ કેટલો ટાઈમ રહેવાનું હોય? એ કાળ આવે એ પહેલા કાળના સ્વામી, કાળના નિયામક એવા પુરુષોત્તમ નારાયણના ખોળામાં બેસી જાઓ, નહીતર કાળ તો સૌનો કોળિયો કળી જાય છે. મુને મળ્યા પુરુષોત્તમ રાય, રોયકો કેનો નહીં રહું? કઠણ વેળા અંતકાળની, વિષ સમ વિષય રે વિકાર, એ રોયકો કેનો નહીં રહું? આ સંસાર છે, વિષયો છે, તો વિષ સમ વિકાર છે. ઝેર પીવે તો એકવાર મરવું પડે, પણ આ વિષય વાસનાઓ એ તો કેટલી વાર જન્મ મરણ લેવરાવે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે જેને વિષયનું ચિંતન થાય છે એને કોટી કલ્પે પણ દુઃખનો અંત નહીં આવે. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં આ ભાવ છે કે હેત કરવા જેવા, સેવા કરવા જેવા એવા પ્રગટ ભગવાન મળ્યા છે. ઘણા જન્મો લીધા છે, સંબંધીઓ કર્યા છે, હવે તો રોયકો કેનો નહીં રહું? કાળ આવે, મૃત્યુ આવે તો કોઈ રોકી શકતું નથી. તો એ કાળ આવે પહેલા મારે આ સ્નેહ તોડી અને ભગવાનના ચરણમાં પહોંચવું છે. એ ભગવાન મને મળ્યા છે. મુને મળી આ પુરુષોત્તમ રાય, રોયકો કેનો નહીં રહું? ક્યાં મુક્ત ક્યાં શ્રી હરે, કીડી કુંજર મેળાપ, નિષ્કુળાનંદ ચેતી ગયા, મટે ભવના તાપ,
રોયકો કેનો નહીં રહું. ક્યાં મુક્ત, ક્યાં શ્રીહરિ, ક્યાં એ પુરુષોત્તમ નારાયણ, અક્ષરાતીત દિવ્ય મૂર્તિ. એ ભગવાન કીડી અને કુંજરને મેળાપ થવો એ બહુ દુર્લભ છે. એ ભગવાન આજે મને મળ્યા છે, એ મેળાપ થયો છે. એટલા માટે નિષ્કુળાનંદ ચેતી ગયા કે એ ભગવાનના સંબંધથી મટે ભવના તાપ, રોયકો કોઈનો નહીં રહું. સ્વામીએ ચોરામાં બેસીના પદો બનાવ્યા છે, કારણ કે એ વાતાવરણમાં જવું એમને ખ્યાલ હતો સ્વામીને કે કેવું કરુણ દ્રશ્ય થશે. એ વખતે એના અંતરના જે વિચારો છે એ સ્વામી આ પદોમાં વર્ણવ્યા છે. સ્વામીના હૃદયમાંથી નીકળતા આ શબ્દો સભા જે બેઠી હતી એને પણ અસર કરવા લાગ્યા. ગામધણી દરબાર પણ આવીને બેઠા હતા. એને પણ સભાની સામે જોયું કે કદાચ આમાંથી બીજા યુવાનોને પણ એની અસર થઈ જશે તો એ પણ આની સાથે નીકળી જશે. એમની માને કીધું, પેલા તો દરબાર નિષ્કુળાનંદ સ્વામીને એવું કહેતા હતા કે તારી આ માં રડે છે, નાના નાના બાળકો રડે છે, તારા હૃદયમાં દયા નથી આવતી? ધૂળ પડી તારા ભેખમાં, આ છોડી અને તું પાછો આવી જા. ગામધણી દરબાર એમનો પણ જામનગરના દરબારના એ સંબંધી હતા, જામ સાહેબના. ગામના લોકો પણ મીંડા કહેવા, બાપુ કહે છે એ બરોબર છે. પણ નિષ્કુળાનંદ સ્વામીના પદો સાંભળ્યા, એમનું પણ અંતર પીગળું. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ મારી રક્ષા કરજો. દરબારે એ વખતે એમના માતુશ્રીને કહ્યું છે કે અમારે તો હુકમ કરવાનો હોય, પણ આજે હું પાઘડી ઉતારીને તમને પગે લાગુ છું કે ધન્ય છે આ લાલજી સુથારને, ધન્ય છે માવડી તને કે તારે કુખે આવો ભક્ત પ્રગટ્યો છે, આવો સાધુ જન્મો છે. આપણા શેખપાટ ગામ એ પણ આજે ભાગ્યશાળી બન્યું છે. માં તું એને રજા આપ. માને પણ સત્સંગ હતો. આત્માનંદ સ્વામી વખતથી રામાનંદ સ્વામીના એ શિષ્યા હતા. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ પદો બનાવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ માને પદ સંભળાવ્યું છે, જનુની જીવો રે ગોપી ચાંદની, પુત્રને પ્રેરો વૈરાગજી, ઉપદેશ આપ્યો એણી પેરે, એ લાગ્યો સંસારીડો યાગજી, જનુની જીવો રે ગોપી ચાંદની. આ બધા પદો એ નિષ્કુળાનંદ સ્વામી શેખપાટના ચોરામાં બેસી અને બધા બેઠા છે ત્યાં પદો ગાય છે. પણ ખરેખર એ સભામાં આપણે બેસી જવું જોઈએ અને સ્વામીના પદોને ધારવા જેવા શબ્દો છે. અનેક જન્મથી આ જીવ વિષય વાસના સગા સંબંધી એમાં અટવાયેલો પડ્યો છે. ભગવાને જે આ કોળ ચડાવી મૂકી છે ને એમાં પણ આવા વૈરાગ્યવાન નિષ્કુળાનંદ સ્વામી એમના શબ્દોને જો આપણે થોડાક હૃદયમાં ધારીએ ને તો વૈરાગ્ય પ્રગટે. અને વૈરાગ્ય પ્રગટ્યા વિના ભગવાનની ભક્તિ થતી નથી, ભગવાનમાં રાગ પ્રગટતો નથી.
આપણને આ અમૂલ્ય વારસો મળ્યો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ત્યાગી થયા, નવા પાર્ષદ સદગુરુ બાલમુકુદાસ સ્વામી ભેગા સ્વામી રહ્યા, ત્યારે બાલમુકુદાસ સ્વામીએ સ્વામીનું નામ ત્યારે અર્જણ ભગત, અને બાલમુકુદાસ સ્વામીએ અર્જણ ભગતને એમ કીધું એટલે સ્વામીને કે તમે આ પદ કંઠે કરો. સ્વામી એવું કહેતા, મેં એ બધા પદ 12 પદ કંઠે કરી અને બાલમુકુદાસ સ્વામીને સંભળાવ્યા હતા. આ શબ્દોને ધારવા જોઈ. ધન્ય ધન્ય રે માતા ધ્રુવતાણી, કહ્યા કઠણ વચનજી, રાજ સાજ સુખ પરહરી, એ વેગે ચાલી આવનજી, જનુની જીવો રે ગોપી ચાંદની. નિષ્કુળાનંદ સ્વામી એમને માને કહ્યું છે કે માં, ગોપીચંદ અને ધ્રુવની માતાએ સંસારમાં રહેલા પોતાના પુત્રોને ઉપદેશ આપીને ભગવાનને માર્ગે વાળ્યા. હું તો એ શ્રીહરિના આદેશથી એમની સેવામાં રહી ગયો છું. અને માં યાદ કરો કે હું જ્યારે વાહલો હાંકતો હતો, વાહલો મારા માથામાં આવ્યો, મારું પ્રાણ પંખેરું ઉડી ગયેલું, એ વખતે મહારાજ પધાર્યા અને મહારાજે પોતે એનો અભય વરપ્રદ હાથ એવો મારા માથા ઉપર મૂક્યો, મને જીવતદાન આપ્યું. ત્યારે તમે જ કહેલું ને કે મહારાજ, આ મારો દીકરો એ તમારોય દીકરો છે, તમે એનું કાયમ ધ્યાન રાખજો. માં, એ શબ્દોને તમે યાદ કરો. માના હૃદયમાં પણ એમ થયું કે મારો દીકરો ભગવાનની સેવામાં જાય તો હું રાજી. પણ બેટા, માનું હૃદય છે એટલે એવું તો થાય ને. પણ તારા હૃદયની આવી ઈચ્છા છે ને તને મહારાજે જ દીક્ષા આપી છે, તો એ મહારાજની સેવા કરજે. તારો ત્યાગ વૈરાગ્ય એને આવો ને આવો બળિયો રાખજે, મહારાજને રાજી કરજે. આવી આજ્ઞા આપી. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે માં, તો મહારાજે મને તમારી રજા લેવા માટે અહીંયા મોકલો હતો, તો તારા આશીર્વાદ લઈ રજા લઈને હું જાઉં છું. અરે બેટા, તું જમતો તો જાય એકવાર, 2 દિવસનો ભૂખો છે, ઘરે ભિક્ષા માગવા આવ્યો હતો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજે આજ્ઞા કરી છે કે ભિક્ષા લઈ આવો. તો જમીશ તો નહીં, પણ મને ભિક્ષા આપો. તો એ ભિક્ષા લઈ મહારાજના દર્શન કરી મહારાજને હું અર્પણ કરીશ. માએ લાલજીને ભિક્ષા આપી છે અને લાલજી સુથાર એનું કામ પતાવીને વહેલું આવે મોડા મહારાજ પાસે ભિક્ષા લઈને મહારાજ પાસે આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી જે આ પદ બોલ્યા, મુને સ્વપ્ને ન ગમે રે સંસાર કોને કેમ કીજીએ, એ કીર્તનના 8 પદો છે. અને એ પદો મનન કરવા જેવા છે, ગાવા જેવા છે. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં જે આ વૈરાગ્ય હતો, એ મહારાજનો સ્વરૂપનો મહિમા, મહારાજમાં એમને પ્રીતિ એમાંથી પ્રગટેલો હતો. મોટી પ્રાપ્તિ થાય ને તો નાની વસ્તુ છૂટી જાય. એ 8 પદની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો બહુ મહિમા ગાયો છે. 1-2 પદના આપણે શબ્દો સાંભળીશું. મને એટલો એમનો રાગ ફીટ બેસતો નથી, પણ રાગ સામે નહીં, આ વૈરાગની જ કથા છે.
તો એમના શબ્દો સામે આપણે ધ્યાન રાખી અને આ નિષ્કુળાનંદ સ્વામીએ દાસ સ્વામી અહીંયા રાત્રિ રોકાણા હશે ને ચોરામાં બેસીને મહારાજને પ્રાર્થના કરી છે, આ પદો બનાવ્યા હશે એવું જ દેખાય છે. 5મા પદમાં સ્વામીએ એવું વર્ણવ્યું છે, મુને શ્રી ઘન શ્યામ સ્વરૂપ જોગ સધાવ્યો, કે મુને શ્રી ઘનશ્યામ સ્વરૂપ જોગ સધાવ્યો, જોગણ ભય રહી ચરણમાં આવ્યું ટાણું અમૂલ્ય જોગ સધાવ્યો. દુર્લભ જાણી દેહ ધારીને મનવાણી પર મહારાજ, અકળ અગોચર શ્રી હરિ ગોચર પ્રગટાયા. કે દેહ ધારીને જેનું દર્શન દુર્લભ છે, જે પરમાત્મા મન વાણી એનાથી પર છે, એવા અકળ અગોચર શ્રી હરિ ગોચર પ્રગટાજ, કે મારા પ્રગટ થયા, મારા ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે એવા ભગવાન બન્યા. અને મહારાજ એ પરમાત્મા આ પૃથ્વી ઉપર પધાર્યા, એ મુને શ્રી ઘનશ્યામ સ્વરૂપ જોગ સધાવ્યો, અને જોગણ ભય રહી ચરણમાં આવ્યું ટાણું અમૂલ્ય. નયન ગોચર શ્રી હરિ બ્રહ્મ મોહલના ભૂપ, यही कारण में तन धर्यो सेववा श्याम स्वरूप। એ નયન ગોચર શ્રી હરિ કેવા છે તો કે બ્રહ્મ મોહલના ભૂપ છે. यही कारण में तन धर्યું સેવવા શ્યામ સ્વરૂપ. આપણે શેને માટે તન ધર્યું છે કાંઈ ખબર નથી, આવી ગયા છે. હવે આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભળી અને નક્કી કરવું જોઈએ કે આવા જે ભગવાન એને કારણે મેં તન ધર્યું છે. હવે એમને પામવું છે, એમની સેવા કરવી છે, એમને હૃદયમાં પધરાવવા છે, એવું હૃદયમાં નક્કી કરવું જોઈએ. કોટી મુક્ત સેવા કરે રોમ રોમ સ્વરૂપ, અંગ પ્રકાશ યગમયતી અક્ષરાતીત સ્વરૂપ. કોટી મુક્તો જેમની સેવા કરે છે એમના એક એક અંગમાં એક એક રોમ રોમ અગમ અતિ પ્રકાશ કે દિવ્ય પ્રકાશ, કોટી કોટી સૂર્ય ચંદ્ર એને લજા પમાડે એવો પ્રકાશ જેમના એક એક અંગમાં એક એક રોમમાં રહેલો છે, એવા અક્ષરાતીત સ્વરૂપ શ્રી ઘનશ્યામ સ્વરૂપ જોગ સધાવ્યો. છેલ્લી પંક્તિમાં આ પંક્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં એમનું સ્મરણ કર્યું છે, યાદ કરી છે. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં જે મહારાજ પ્રત્યેનો પ્રગટ મહારાજ પ્રત્યેની જે નિષ્ઠા છે, મહારાજની જે ઓળખાણ છે, એને સ્વામી આ છેલ્લી કરણીમાં વર્ણવી છે. કોટી અવતારના કારણ કહે કોટી કૃષ્ણ કર જોડ, નિષ્કુળાનંદ રહે ચરણ में मेरे इष्ट की हजूर. નિષ્કુળાનંદ સ્વામી કહે મેરા ઇષ્ટ કી હજૂર, મારા ઇષ્ટ એવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એમના ચરણમાં કોટી અવતારના કારણ કહે કોટી કૃષ્ણ કર જોડ, નિષ્કુળાનંદ રહે ચરણ में मेरे इष्ट की हजूर. मुने श्री घनश्याम स्वरूप જોગ સધાવ્યો. કે આવા જે ભગવાન સર્વ અવતારના કારણ એવા શ્રી ઘનશ્યામ સ્વરૂપ
આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એ મને મળ્યા, એણે મને આ જોગ સધાવ્યો અને એના ચરણમાં હું આ જોગણ થઈને રહી છું. આવ્યું ટાણું અમૂલ્ય. સ્વામીના કેટલા સુંદર શબ્દો આ ધારવા જેવા છે કે આવા ભગવાન એનો હું સાધુ થયો છું, આવા જે પુરુષોત્તમ નારાયણ એનો હું સત્સંગી થયો છું, એનો હું આશ્રિત થયો છું. અને એ મહારાજ એમના પ્રત્યેનો કેફ ભાવ એ હૃદયમાં લાવીને એની ચરણમાં રહેવાય, એમની સેવા થાય, એમની ભક્તિ થાય. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં કેવો ભાવ છે. 8મા પદમાં પણ સ્વામીએ એટલું સરસ લખ્યું છે, મુને ભક્તિ નંદન મહારાજ સોહાગણ કીજીએ, આશા ચરણ સેવા તણી રાખો શ્યામ હજૂર સોહાગણ કીજીએ. સેવા દુર્લભ મહામુક્તને રહેવું વચન સાથ, કામ કઠણ નથી સોયેલું હરિવર ગ્રહ્યો છે હાથ સોહાગણ કીજીએ. એક એક શબ્દોને આમ એમને સંભાળીને આપણા હૃદયમાં ભાવ ઊભો કરવા જેવો છે, હૃદયને પીગાળવા જેવું છે કે મહારાજનો મહિમા સમજીને કે એ મહારાજની મેં કંઠી બાંધી છે, એનો આશરો કર્યો છે, એનો હું સાધુ થયો છું, એનો હું હરિભગત છું. છેલ્લી પંક્તિમાં સ્વામી લખે છે, પ્રીતમ મેરી ભીતરે મેં પ્રીતમ સે વાસ. બહુ ઊંચી સ્થિતિનો સ્વામીના હૃદયનો આ ભાવ છે. નિષ્કુળાનંદ કહે શ્રી હરિતણા, અમે ધામ વિનાના દાસ સોહાગણ કીજીએ. હું તો એ ભગવાનની ધામ વિનાની દાસ છું, નિશુલ્ક દાસિકા. આ 8 પદો સ્વામીના છે. મને સ્વપ્ને ન ગમે સંસાર કોને કેમ કીજીએ એમના. સ્વામીના જીવન કવનની આ કથા ચાલે છે ત્યારે સ્વામીના શબ્દો આપણને તો બહુ મળ્યા છે. એમના કીર્તનો દ્વારા, નિષ્કુળાનંદ કાવ્ય દ્વારા, ભક્ત ચિંતામણી દ્વારા એ બધાને હૃદયમાં ધારી અને સ્વામીના હૃદયનો ભાવ આપણા હૃદયમાં પ્રગટે, એને સ્પર્શ થાય અને આપણા હૃદયમાં પ્રગટે તો આપણું કામ થઈ જાય. સ્વામી ભિક્ષા લઈ અને મોડા ગામ આવ્યા છે. મહારાજના ચરણમાં જોડી ભિક્ષા મૂકી છે. મહારાજ તો અંતર્યામી છે, બધું જાણે છે કે કેવા પ્રસંગો બિનાતા શેખપાટમાં, કેવા હૃદય દ્રાવક દ્રશ્યો. એની વચ્ચેથી સ્વામીએ ભિક્ષા લઈ અને રજા લઈ અને સ્વામી આવ્યા છે. મહારાજ ઊભા થઈ અને નિષ્કુળાનંદ સ્વામીને બાથમાં લઈને મહારાજ ભેટ્યા છે. મહારાજ બહુ રાજી થયા છે. મોડાથી વિચરણ કરતા મહારાજ જુનાગઢ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી ભેળા છે. અહીંયા મહારાજે આજ્ઞા કરી સ્વામીને, સ્વામી તમે આધોઈ ગામમાં યમદંડની રચના કરી તો અમને એ ગ્રંથ સંભળાવો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ જુનાગઢમાં મહારાજની પાસે બેસી અને યમદંડ ગ્રંથ મહારાજને વાંચી સંભળાવ્યો. મહારાજ એકદમ રાજી થયા અને વરદાન આપ્યું કે આ યમદંડ જે કોઈ વાંચશે કે સાંભળશે તેને યમનું તેડું નહીં આવે. એવું મહારાજે વર આપ્યો. અને સ્વામીની બધી કાવ્ય રચના સાંભળી અને મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી હવે તમે બીજા પણ આવી રીતના ગ્રંથો પદો તમે બનાવજો, એવી અમારી તમને આજ્ઞા છે. મહારાજ સંવત 1863ની સાલમાં કાલવાણી પધાર્યા છે. એ વખતે 500 સંતોને પરમહંસની દીક્ષા આપી. સંવત 1863 મહારાજ સંવત 1858માં ગાદીએ બેઠા. ફક્ત 4 વર્ષના ગાળામાં કાલવાણીમાં મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપી.
એટલે 4 વર્ષમાં બધા સંતો થયા હોય, પણ બાવા સાધુઓ અને દ્વેષી લોકો એમની ખૂબ ઉપાધિઓ હતી. સંતોને મારતા, અપમાન કરતા, મારતા. એટલે મહારાજે કાલવાણીની અંદર બધા સંતોને ભેળા કર્યા અને મહારાજ કે હવે તમને કોઈ ઓળખે નહીં ને એવા બનાવી દઈ. પરમહંસીએ દીક્ષા આપી, તમારે મનમાં અમારું સ્મરણ કરવું અને કોઈ એવા મુમુક્ષુ દૈવી જીવ લાગે એને અમારી વાત કરવી, બાકી અલક્ષ્ય રીતે રહેવું. એટલે કાલવાણી ગામમાં પર્વતભાઈની વાડી છે, ત્યાં કૂવો, મોટા વૃક્ષો, એટલે બધા સંતોને ત્યાં ઉતારા અને 500 પરમહંસો બધા સંતો ત્યાં આવેલા અને મહારાજે એક સાથે એ 500 સંતોને પરમહંસીય દીક્ષા આપી. એટલે ચોટલી કઢાવી નાખી, જનોઈ કઢાવી નાખી અને વેશ એવી રીતે કરાવ્યો, કોઈ ઓળખે નહીં અને અંતરમાં મહારાજનું ભજન કરે. એટલે 500 પરમહંસો એક દિવસમાં બનાવ્યા એવું કહેવાય. પણ 4 વર્ષમાં એ 500 પરમહંસો મહારાજે કરેલા, 500 સંતો. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. મહારાજની નાની ઉંમર 63માં, મહારાજની ઉંમર 25 વર્ષની હોય. એ 25 વર્ષના સહજાનંદ સ્વામી, એમણે એ વખતે 500 પરમહંસો એની પાસે હોય અને એ પાછા બધા કેવા સમર્થ. નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા કેવા, નિષ્કુળાનંદ સ્વામી, બધા કેવા સમર્થ સંતો. મહારાજ જેમ કેમ કરે. એમાં તો ઘણા બ્રાહ્મણ સાધુઓ એને કે જનોઈ કાઢી નાખો, ચોટલી કાઢી નાખો, જેમ કહો એમ મહારાજ. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. એક બાજુથી અપમાન થતા હતા, માર પડતા હતા અને છતાંય મહારાજમાં એ કેવા ઓળઘોળ થયેલા એ સંતો હતા. એ વખતે કોઈ વાહન વ્યવહાર નહોતા, કોઈ સંદેશા વ્યવહારના સાધનો નહોતા. ત્યારે આખા દેશમાંથી એ મુમુક્ષુ આત્માઓ બધા મહારાજની મૂર્તિમાં આકર્ષાયેલા અને મહારાજની પાસે આવેલા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું ને કે ચમકનો પહાડ આવ્યો એટલે આખી પૃથ્વીમાંથી લોખંડ ખેંચાય. એવા એવા દૈવી મુમુક્ષુ આત્માઓ બધા ખેંચાણા અને મહારાજની પાસે આવેલા. અને મહારાજની પાસે એ વખતે 500 પરમહંસો, વસ્તી પણ બહુ ઓછી. એ વખત ને અત્યારની ખાલી વસ્તીનો ડિફરન્ટ ગણીએ ને તો મહારાજ પાસે 60,000 સાધુ હોય ત્યારે. અને પાછા કેવા સમર્થ. એ વખતે કાંઈ બધી અનુકૂળતાઓ તો નહોતી. અટાણે એમ કહેવાય કે સાધુ થવું તો સ્વામિનારાયણનું લાડવા એમ. ત્યારે કોઈ અનુકૂળતાઓ નહોતી. ભિક્ષા માગવાની, મહારાજના વર્તમાનો બદલતા હોય, બધા મહારાજ કસોટીઓ લેતા હોય. અને 500 પરમહંસો. એમાં નિષ્કુળાનંદ સ્વામી પણ 500 પરમહંસમાં હતા. એક વખત મહારાજે દરેક સંતોને વાત કરી. બધા સંતો બેઠા હતા અને મહારાજે વાત કરી કે સંતો, એ બધા સંતોએ 10,000 જીવને અમારું સ્વરૂપ ઓળખાવી અને વર્તમાન ધરાવી એમને સદુપદેશ આપી આત્યંતિક મોક્ષ કરવો, આવી અમારી આજ્ઞા છે. બધા સંતોને એવી આજ્ઞા કરી કે 10,000 જીવને તમારે અમારા સ્વરૂપની ઓળખાણ કરાવી, વર્તમાન ધરાવી અને એમનું આત્યંતિક કલ્યાણ કરવું. મહારાજે એવો ગોલ આપ્યો બધા સંતોને, આજ્ઞા કરી. મહારાજ એટલા માટે તો આ પૃથ્વી ઉપર આવ્યા હતા, અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે. અને બધા સંતોને મહારાજે એવી આજ્ઞા કરી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડ્યા. નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગ્યવાન સંત અને મહારાજમાં પ્રીતિવાળા.
એમનો વૈરાગ્ય અને પ્રીતિ, એના બંનેના દર્શન મહારાજના પ્રશ્ન સ્વામી પૂછે ને એમાં આવે છે કે મહારાજે આજ્ઞા કરી એટલે એટલા જીવનું કલ્યાણ કરવું જ એમ, કે મહારાજની આજ્ઞા છે. અને સાથે એના જીવનની ક્ષણભંગુરતા એના ચિત્તમાં કાયમ દેખાતી કે આ શરીર તો ક્ષણભંગુર છે, ક્યારે નાશ પામી જાય કંઈ ખ્યાલ નહીં. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ આ જન્મે એટલા જીવોનું કલ્યાણ કરવાનો નિયમ પૂરો ન થાય તો શરીર પડી જાય અને નાશવંત છે, તમારી આજ્ઞા અધૂરી રહી જાય પડાયની મહારાજ. તો મહારાજે હસતા હસતા કીધું, એ વખતે હસતા હસતા સ્વામીને કીધું, આ જન્મે જો નિયમ પૂરો ન થાય ને સ્વામી, તો બીજો જન્મ લઈને પણ એ નિયમ પૂરો કરવો. 10,000 જીવનું કલ્યાણ કરવાનું, અમારી ઓળખાણ કરાવીને. સ્વામીના હૃદયમાં એવો વૈરાગ્ય ને ક્ષણભંગુર. સ્વામીએ 10,000 જીવોનું કલ્યાણ તો કર્યું જ, વધારે એણે એવું કરીને મહારાજની સેવા, કે ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ બનાવ્યો, નિષ્કુળાનંદ કાવ્ય, આ બધી રચનાઓ કરી. તો આજે પણ જીવોના કલ્યાણ એના મારફત ચાલુ જ છે. નિષ્કુળાનંદ સ્વામી પછી મંડી જ પડ્યા. એ વખતે ક્યાં સાધન સગવડતા હતી, એ બધે વિચરણ કરવાનું હોય, કાંઈ ભેળું રાખવાનું સાધન ન હોય. આપણે કંઈક લખવું હોય ને તો કેટલું એક બાજુ બેસીને કેટલી સગવડતા અને અનુકૂળતા એક બાજુ બેસી ત્યારે લખાણ થાય. થોડી કથા કરવી હોય તો એ કે આટલી મને સગવડતા અને અનુકૂળતા આવું હોય તો થાય એમ. નિષ્કુળાનંદ સ્વામીને ક્યાં અનુકૂળતા હતી, એ ઓલા ખરડા લખીને પછી રાખવા ક્યાં ને એ પ્રશ્ન હતા. સ્વામી પાછું ઘણીવાર બહુ ત્યાગ વૈરાગ્યનું પ્રતિપાદન ને બહુ કરતા હોય તો એવા પ્રસંગો આવે છે કે સ્વામીએ 64 પદી લખી તો 3 વાર તો કોઈ કે ફાડીને નાખી દીધા ખરડા. ચોથી વાર લખ્યું સ્વામીએ ખરડો કર્યો. પછી એક ભૂંગળીમાં સ્વામીએ એને રાખ્યું, ભૂંગળી પાછી ક્યાંક મૂકી દે. એ નિષ્કુળાનંદ સ્વામી તાળું કબાટ ક્યાં રાખતા હતા, એને ક્યાં રૂમ હતો. એટલે ભૂંગળીમાં ખરડો રાખીને પાછું ક્યાંક દાટે કે રાખે કે એમ કરીને કર્યું. એ 64 પદી પૂરી કરી અને સ્વામીએ જુનાગઢ આવી અને એનું પ્રકાશન કાર્યક્રમ બધો જુનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે રાખ્યો. ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને બહુ હેત, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એ 64 પદી ગુણાતીતાનંદ સ્વામીને આપી. સ્વામી વાંચીને બહુ રાજી થયા, બધાય સંતોને ભેળા કર્યા અને કીધું, સંતો એ આ નિષ્કુળાનંદ સ્વામી બધા સંતો માટે ઘરેણા લઈ આવ્યા છે અને બધાને પહેરવાના છે. સંતો બધા આશ્ચર્ય પામ્યા, એક તો નિષ્કુળાનંદ સ્વામી ઘરેણા લાવે સાધુ માટે અને પાછું ગુણાતીતાનંદ સ્વામી કે આ સંતો માટે ઘરેણા લઈ આવ્યા છે નિષ્કુળાનંદ સ્વામી. પછી કીધું કે આ 64 પદી એ આ સંતોના ધર્મ એમાં લખ્યા, સાચા ખોટા સંતોના લક્ષણો. તો સંતો એ આના ખરડા કરો અને બધા કંઠસ્થ કરો. આ તો સાધુના મોઢે આ 64 પદી શોભે એવું છે, શોભાડે એવી 64 પદી છે સાધુને. એમ ખરડા કરાવ્યા, બધા સંતોને આપ્યા, 64 પદી કંઠે કરાવી. એ પરંપરામાં આજે પણ જુનાગઢ દેશમાં ગુણાતીતાનંદ સ્વામીના પરંપરામાં, આપણી પરંપરામાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામીને તો 64 પદી કંઠે હોય જ, એમાં શું કહેવાનું, બહુ સાહિત્ય સ્વામીને કંઠે હતું. અને સ્વામીએ આપણા મંડળમાં એ પ્રતિપાદન કર્યું કે નવા પાર્ષદ થાય, નવા સાધુ હોય તો એ પહેલાં 64 પદી કંઠે કરે, શીખે.
આજે પણ આપણા ઘણા સંતોને 64 પદી કંઠસ્થ છે. અને નિષ્કુળાનંદ સ્વામી જુનાગઢ લઈ આવી અને ત્યાં 64 પદી આપીને એનું પ્રકાશન કર્યું. વાત તો એ કરવાની છે કે કંઈ સાધન સગવડતાઓ નહોતી, છતાંય સ્વામીએ મહારાજની આ કેવી સેવાઓ કરી છે. મહારાજના સિદ્ધાંતો જળવાઈ રહે, મહારાજના સ્વરૂપની ઓળખાણ થાય, જીવોને વૈરાગ્ય પ્રગટે, એવી રચનાઓ કરી કે સ્વામીએ ઘણા જીવોના કલ્યાણ મહારાજની હાજરીમાં જ 10,000 કરતા જાજા જીવના સ્વામીએ કલ્યાણ કર્યા છે. પણ એવી રચનાઓ કરી કે આજ દિવસ પર્યંત સ્વામીની સેવા ચાલુ છે. જીવને ભગવાન ઓળખાવવાની. કોઈ નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, સ્વામીના કીર્તનો, એનો કોઈ અભ્યાસ કરે તો જરૂર એના જીવમાં વૈરાગ્ય થાય, અજવાળું થાય અને મહારાજની સર્વોપરી નિષ્ઠા પણ થાય. સ્વામીના હૃદયમાં આ જીવનની ક્ષણભંગુરતાનું કેવું અનુસંધાન કે આ શરીરનું કાંઈ નક્કી નહીં, મહારાજની સેવા વધારેમાં વધારે કરી લઈ, કરશું એમ નહીં, કરવા જ માંડ્યા. સ્વામી એની રચનાઓમાં સ્વામીનું જીવન આપણે કહીએ છીએ ત્યારે સ્વામીનો થોડોક ઉપદેશ પણ લેતા જઈએ કે સ્વામીએ ક્ષણભંગુરતા કેવી વર્ણવી. નિષ્કુળાનંદ કાવ્યમાં સ્વામીએ બહુ સરસ જનક રાજાનો પ્રસંગ કહ્યો છે. એમાં જનક મહારાજા સભા કરીને બેઠ્યા છે. એમાં કોઈએ સમાચાર આપ્યા કે યોગેશ્વરો આવે છે, 9 યોગેશ્વરો. એટલે મહારાજા સભામાંથી સિંહાસનથી ઉતરી અને સામે દોટ દીધી છે અને 9 પરમહંસો આમ આવતા હતા. 9 યોગેશ્વરો એક હારે બાથમાં 9ને લીધા. ને આપણે આમે 4-5 સાધુ આવતા હોય ને એક હારે બાથમાં લીધા હોય તો કોઈ કે ના મૂર્ખ છે કોણ. એક હારે જનક મહારાજાએ, અને આવો મહારાજા જ્ઞાની, એને 9 યોગેશ્વરોને એક સાથે ભેટમાં લીધા, ભેટા. પછી એકને ભેટા. પછી પૂછ્યું મહારાજા આ શું કર્યું તમે? ત્યારે જનક મહારાજા જવાબ આપે છે. નિષ્કુળાનંદ સ્વામી નોંધે છે. યાદ રાખવા જેવું છે કે નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિ. ત્યારે જનક કહે આ દેહનો નથી પડે એકનો વિશ્વાસ, મળાય કેમ યા મુનિને જ્યારે થઈ જાય તનનો નાશ. જનક મહારાજે કહ્યું કે આ શરીરનું ક્યાં નક્કી છે? ક્ષણવારનો નથી, પળ એકનો વિશ્વાસ. અમારું શરીર પડી જાય, હું એક સંતને ભેટવા જાઉં અને મારું શરીર પડી જાય તો મારા વાલા 8 પરમહંસો ભેટા વિનાના રહી જાય. એટલે પહેલાં તો એક હારે ભેટી લીધું અને પછી એકને ભેટો. કેવું અનુસંધાન! અને નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં કેવું અનુસંધાન છે કાળનું, કે ઘડી એકનો વિશ્વાસ નથી તો હું કરી લઉં એમ. સ્વામીએ કાવ્યમાં એવું લખ્યું છે કે આ શરીર કેવું છે, કેવી ક્ષણભંગુરતા છે. એમાં આપણે મોક્ષનું કામ કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે કેવી ઉતાવળ રાખવી જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીના એ જીવનમાં હતું એટલે એના શબ્દો આપણને જરૂર અસર કરે જો આપણા આત્માને સંભળાવતા હોઈએ તો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેમ તડિત તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે? પરોવે હોય કોઈ પ્રવીણ પૂરા, જે તરત તૈયાર રહે તકે. વીજળીના ઝબકારે મોતી પરોવવું હોય તો કેવું સાવધાની જોઈ? વીજળી થાય પછી દોરો ગોતે, હોય ગોતે, મોતી ગોતે તો થાય.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે અમે એનો અભ્યાસ કર્યો, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, એટલે બરોબર વળ દઈને દોરો તૈયાર રાખ્યો હોય, મોતી રાખ્યું હોય ને ઝબકારો થાય, અંધારું હોય ત્યારે ઝબકારો થાય ને પરવી લેવાનું એમ. પણ એ તો તૈયાર રાખે તો બોરો ભાઈ. એમ આ મનુષ્ય જન્મ અનંત કાળમાં, આ મનુષ્ય જન્મની 60, 70, 80, 90, 100 વર્ષની આવરદા છે ને, એ વીજળીના ઝબકારા જેવી છે. કેમ જતી રહે ને ખબર ન પડે. કરશું 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 ત્યાં તો જિંદગી જતી રહી કે મારે આટલો સંકલ્પ છે કે આટલું ભજન કરવું છે, બસ આટલી અનુકૂળતા આવે પછી આવું ભજન કરવું છે, આવી સેવા કરવી છે. એ ટાઈમ આવે જ નહીં. અને સમય કેમ જાય કંઈ ખબર પડતી નથી ને. એમાંય વધારે સાધન સગવડતા વગેરે મળે ને. કળિયુગમાં અલ્પા આયુષ્ય કીધી. ભાગવતમાં વ્યાસ ભગવાને લખ્યું અલ્પાયુષ. કળિયુગમાં અલ્પ આવરદા. જેમ જેમ કળિયુગ આવે અલ્પ આવરદા. આમ તો જોઈએ તો થોડીક આવરદા વધતી જાય છે. કોરોના આવે તો વાત જુદી જાય, પણ આમ તો સરેરાશ આવરદા વધે છે. પેલા માણસ 40 વર્ષ 50 વર્ષ સરેરાશ જીવતો, અત્યારે 70 80 વર્ષ. તો વ્યાસ ભગવાને તો આવું લખ્યું. વ્યાસ ભગવાન લખ્યું એ સાચું છે. કારણ કે આ કળયુગમાં માણસને મેળવવાની એટલી ઝંખનાઓ, એવી ભૂખ, એટલા આયોજનો, સાધન સગવડતાઓ, ટૂંકમાં સાધન સગવડતાઓ, અને એને મેળવવી, એમાં ટાઈમ કેમ જતો રહે ને ખબર પડતી નથી. અત્યારે આપણું વરસ છે ને એ મહિનાની જેમ જતું રહે છે. વરસ મહિનાની જેમ જતું રહે. દિવાળીથી દિવાળી કેમ આવે ને ખબર ન પડે. અને આપણે એટલા બધા આગળ આયોજન કરી રાખ્યા છે કે સમય ટૂંકો જ પડે એમ. એને આંબા માણસ દોડતો જ રહે. અલ્પાયુષ. વીજળીના ઝબકારા જેવું છે. હમણાં આપણે નાના હતા અને આ 50 55 વર્ષ થઈ ગયા, બધા ધોળા આવી ગયા, કંઈ ખબર જ ન પડી. ખબર જ ન પડી. સમય ગયો. ઠીક, ભગવાનને શરણે આશરે બેઠા છે એટલે સારો સમય જાય છે ભગવાનના સંબંધમાં, પણ ખબર ન પડે એમ જિંદગી જતી રહે. નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે વીજળીના ઝબકારા જેવું આ જીવન છે. સ્વામી એને વધારે થોડુંક સમજાવે છે કે બાળ યુવા પણ બે ગયા, વૃદ્ધપણું વણસતું જાય, આજ કાલમાં ઉઠી ચાલવું, સહુ વિચારો મનમાય. આપણને નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, એમાં પંક્તિ સાંભળવી. સ્વામીના શબ્દો છે. બહુ હિતકારી સાધુ, દયાળુ સાધુ, આવું જીવને એના હિતની વાત કરનાર આ નિષ્કુળાનંદ સ્વામીને હું આપણી પાસેથી જોતું હતું. એ તો ઓલા ભગત એક દ્રાક્ષ મૂકી ગયા ને, નિયમ લઈ લીધો નહીં ખાવાનું. એ બાજરાનો રોટલો અને છાશ, બીજું જમ્યા નથી. એવા વૈરાગ્યવાન સાધુ આપણી પાસેથી હું જોઈ છી ભાઈ. કેવળ આપણા જીવના કલ્યાણને માટે આ હિતના શબ્દો કહે છે કે બાળ યુવા પણ બે ગયું, વૃદ્ધપણું વણસતું જાય, આજ કાલમાં ઉઠી ચાલવું, સહુ વિચારો મનમાય. કે વિચારો. શું વિચારવાનું? તો યાથી અચાનક ચાલતા સહી વસ્તુ આવશે સાથ, વણ સમજે વિપત્તિની, સીધ ભરી રહ્યા છો બાથ. કંઈથી અચાનક ચાલવાનું થશે ત્યારે સહી વસ્તુ આવશે સાથ.
વણ સમજે વિપત્તિની સીધ ભરી રહ્યા છો બાથ. વિપત્તિની જ બાથો છે. આવો સમય જતો રહે અને લગભગ બહુધા આવું જ હોય છે. આપણો દિવસ કેમ જાય છે ને એ થોડુંક તપાસવું. કેવળ અહીંની જ બાથું ભરવામાં કે થોડીક વૃત્તિ પાછી વાળી અને આપણા જીવનું કલ્યાણ થાય એવી રીતે આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, શરીર, સાધન, સગવડતા એનો ઉપયોગ કરીએ છીએ. અચાનક જવાનું, કોઈ વસ્તુ ભેળી ચાલવાની નહીં. નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિમાં બહુ સરસ લખ્યું છે, આને જ અનુરૂપ પંક્તિ છે કે આંધળો કીધો છે આ જીવને કે દેખતો નથી. આ જગત જેવું છે એવું જોઈએ ને તો સળગતું દેખાય. કાળના મોઢામાં બધા હોમાતા જતા હોય એવું દેખાય. આપણે પણ એમાં ભેળા હાલ્યા જઈએ છીએ, પણ એમાંથી બચવાનો વિચાર થવો જોઈએ. જેટલું ભગવાનને સન્મુખ ચલાય, એમના આશરાની દ્રઢતા થાય, એમના રાજીપા માટે આપણા શ્વાસ જાય, એટલું કાળથી બચ્યા કહેવાય. બાકી તો આ જીવ હજી મથે છે. કેવી રીતે મથે? નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, કાપે છે સર્પનો કંડિયો, માગ થાતા મૂસો મકલાય છે. એ જાણતો નથી આખું આંધળો, હમણાં ખીજી નાગ ખાય છે. સ્વામી આમ દ્રષ્ટાંત કેવા આપે ને કેવા શબ્દો. નિષ્કુળાનંદ સ્વામીની આ કાવ્ય શક્તિ, એમના હૃદયનો વૈરાગ્ય અને ચોટદાર કોઈ આમ સાંભળે તો એને ચોટ લાગે, આપણા સિવાય. કાપે છે સર્પનો કંડિયો, ઉંદર હોય ને સર્પનો કંડિયો, ઓલો કંડિયો હોય સર્પનો. મદારી હોય ને એ કરંડિયો રાખતા હોય. પેલા એવો કરંડિયો આવતો, વાંસની હળીઓનો બનાવેલો, માથે ઢાંકણું હોય, એમાં હરપ રાખ્યો હોય, અને મદારી એ હરપ બતાવે ને નીકળે ને ટોપલો પાછો આમ કરી દે ને પાછો લઈને નીકળી જાય. અને એવા કરંડિયામાં જૂના સમયમાં લાડવા પણ ભરતા. અત્યારની જેમ પ્લાસ્ટિક નહોતું, બીજા બોક્સ નહોતા, પ્લાસ્ટિક નહોતું, એટલે એવા કરંડિયા હોય એમાં લાડુ ને ખાજા ને એવું બધું એમાં ભરતા ને એમાં વેચાતું ને વેચ થતી પેકિંગ. એટલે ઘણીવાર ઉંદરડાએ એવા કરંડિયામાંથી લાડવા પણ ખાધા હોય. પણ આ વખતે ઉંદરના હાથમાં એવું કરંડિયો હતો, પણ એમાં લાડુ નહોતા, હરપ હતો. એટલે ઉંદરડાને એમ કે અંદર લાડુ છે, એટલે એ કરંડિયો મીંડો કાપવા ઉંદરડો. કાપે છે સર્પનો કંડિયો, માગ થાતા મૂસો મકલાય છે. મૂસો એટલે ઉંદર, એને મૂછું હોય ને. એકાદી કરંડિયાની એમ હળી કંપાય ને, તૂટે ને, હા તો એ ઉંદરડો તો એવો મકલાય, મૂછું આમ કરે ને પૂંછડી આમ કરે કે હમણાં માગ થયો, હમણાં લાડુ ખાઈશ. પણ અંદર ઓલો ખીજાતો હોય હરપ, એને ગંધ આવતી હોય ઉંદરડાની, અને આવડો આમ 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 કાપતો હોય તો ઉંદરડો ઓલો હરપ એ ખીજાણો હોય. અને એકાદી હળી તૂટે ત્યાં તો એવો મકલાય, એવો મકલાય. કામ ધંધા કરતા હોય ને એમાં કંઈક સફળતા મળે ને, થોડીક સફળતા મળે, 5 રૂપિયા મળે ને ત્યાં તો આ મકલાતો હોય. બસ હવે તો હમણાં લાડવા, એ આટલું કરશું, આટલી ગાડી લેવું ને આવો બંગલો બાંધશું ને આમ કરશું ને, પરહની વાતો ને એવો મકલાતો હોય ને, એવી મહેનત કરતો હોય ને, મૂછું આમ કરે. માગ થાતા મૂસો મકલાય છે,
આ લોકમાં થોડીક સફળતા મળે, 5 પૈસા મળે, કોઈ 2 જણા વખાણ કરે ત્યાં તો ઓહો 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 થતું હોય. પણ ઓલો અહંકાર કરે ને એટલે કાળ ખીજાતો હોય. આને કંઈક મળે ને એટલે અહંકાર આવે, હું એમ હમણાં લાડવા ખાઈ લઉં. પણ આ જગતના કરંડિયામાં લાડવા છે જ નહીં, કાળ જ પીરો. માંડ હળિયું હરખી તૂટે ત્યાં કાળ આવે, પક્ષઘાતનો હુમલો આવે, ડાચું ત્રાહું થઈ જાય. વળી કંઈક આમાં છીંક આવે ને કડીની રગ દબાઈ જાય, 2 પગ ખોટા. અથવા તો હરખો જરાક આમ કાળ આવી જાય તો ઉપાડીને વયો જાય. એટલે આ ઉંદર નિષ્કુળાનંદ સ્વામી સરસ દ્રષ્ટાંત આપે છે. ઉંદરડાને કહે છે, આપણને કઈ કહેતા, કાપે છે સર્પનો કંડિયો, માગ થાતા મૂસો મકલાય છે. એ જાણતો નથી આખું આંધળો, આખું એટલે ઉંદર, આંધળો જાણતો નથી. કોને આંધળો કહે છે સ્વામી? આ જીવને. આ જોવે છે કાળ, ટપોટપ બધાને ઉપાડે છે. જેમ ટપોટપ જન્મે છે ને એમ ટપોટપ મરે છે. ને એમાં હમણાં થોડીક કોરોનામાં સ્પીડ વધી ગઈ છે થોડીક. જાણતો નથી આખું આંધળો, આ જોવા છતાંય એ જોતો નથી, જાણે મરવું જ નથી એમ માંડ્યો છે. જાણતો નથી આખું આંધળો, હમણાં ખીજી નાગ ખાય છે. કાળ બરોબર આના અહંકારથી ખીજાણો હોય, ઓલાને હોવું હોય ને ઉંદરડો આમ એવું હલાવતો હોય, કરંડિયાનો માગ કરતો હોય, અને એમાં જરાક ભેગા થઈ અને ઉંદરડાને એમ થયો હમણાં લાડવો મળ્યો, અંદર જવા ગયો ત્યાં તો હરપે કોળિયો કરી લીધો. માણસ જરાક એમ થાય કે હમણાં હરખી જગ્યા થઈ ને હમણાં સેટ થયો ને હમણાં મળશે, ત્યાં તો કાળ આવી અને ઉપાડી જાય. સ્વામી કેવા દ્રષ્ટાંતો દીધા છે. આ જીવને જગાડવા માટે આવા પરોપકારો કર્યા છે. નિષ્કુળાનંદ કાવ્યનો અભ્યાસ કરવા જેવો છે, પોતાના આત્માને સંભળાવવા જેવું છે. સ્વામીના જીવનમાં જીવનની ક્ષણભંગુરતા એના ચિત્તમાં કાયમ દેખાતી. એટલે મહારાજને કીધું, મહારાજ તમે આજ્ઞા કરી 10,000 જીવને આનું આત્યંતિક કલ્યાણ કરવાનું, તમારું ઓળખાણ કરાવી, એમને વર્તમાન ધરાવવા. મહારાજ આ શરીર પડી જાય ને 10,000 પૂરા ન થાય તો મહારાજે હસતા હસતા કીધું તો બીજો જન્મ લેવાનો. પણ નિષ્કુળાનંદ સ્વામીએ તો એવી ઝપટ બોલાવી, એમણે એક એક ક્ષણનો એવો ઉપયોગ કર્યો છે જીવોને મહારાજને ઓળખાવવાનો. અને કાયમ આપણા જેવા અનેક જીવોને મહારાજની ઓળખાણ થતી રહે એવો મહારાજનો મહિમા ગાયો અને જગતમાંથી વૈરાગ્ય થાય એવા પદોની રચનાઓ કરી કે આજે પણ કોઈ સ્વામીનો સમાગમ કરે એમના રચનાઓ દ્વારા તો એ જીવને જરૂર એનું કલ્યાણ થાય, મહારાજને ઓળખે. અહીંયા મહારાજે આ રીતે કાલવાણીમાં સંતોને દીક્ષા આપી. એમાં પરમહંસીય દીક્ષામાં નિષ્કુળાનંદ સ્વામી સાથે હતા. આગળના જે પાવનકારી પ્રસંગો છે એ આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.